અંબાજીનું વિકાસલક્ષી પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે, જે યાત્રિકોના સ્વાગત માટે આગમન પ્રાંગણમાં જ વિશાળ ચાચર ચોક બનશે અને ખાસ વિશેષ કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે। આ કોરિડોર પર સૌથી પહેલા દિવ્ય દર્શન ચોક બનાવવામાં આવશે કે જ્યાં વિવિધ કેન્દ્રો સ્થાપિત કરાશે। ત્યાં સ્થાનિકોને વિશેષ રોજગાર મળી રહે તે માટે આ કોરિડોર પર રિટેલ સ્ટ્રીટ પણ બનશે। સતી સરોવરની આગળ આ મેદાનમાં 120 મીટર પહોળો ઇવેન્ટ પ્લાઝા અને ગરબા ગ્રાઉન્ડ પણ નિર્મિત કરાશે। અંબાજીમાં શક્તિપથ અંતર્ગત દિશાયંત્ર, અંબાજી મંદિર અને ગબરગઢ સહિત માનસરોવર રેલવે સ્ટેશન તેમજ કામાક્ષી મંદિરને પણ તોડવામાં આવશે અને આ સંપૂર્ણ કામગીરી જે રીતે હાલમાં સર્વે ચાલી રહ્યો છે એ જોતા આગામી ઓક્ટોબરથી શરૂ થશે અને અંદાજે 3 વર્ષ એટલે કે 2027 સુધીમાં પૂરું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ગબ્બર અને અંબાજીનું મુખ્ય મંદિર આ બંનેને જોડતું આખો એક કોરિડોર તૈયાર કરવાનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે, જેની ટોટલ લાગત કિંમત લગભગ 1200 કરોડની આજુબાજુ થવાની છે। તો ભવિષ્યમાં જ્યારે આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવી જશે ત્યારે કોઈ પણ ભક્ત જે છે એ મુખ્ય મંદિરમાં આવ્યા પછી એ કોરિડોરમાંથી સીધું ચાલી પોતાના ચાલતા ચાલતા જ ગબ્બર સુધી પહોંચી શકશે। એની સાથે સાથે એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું કોરિડોર હોય કે બીજી સુવિધાઓ હોય અને રોપવેનું નૂતનીકરણ હોય એવી ઘણી બધી વસ્તુઓ જે છે કોરિડોરના વિકાસ પ્લાનમાં લેવામાં આવ્યું છે।